સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રી ગગજીભાઈજી સુતરિયા પ્રાથમિક શાળામાં હું મેહુલ ગોસ્વામી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 7 ગુપ્ત યુગ અને અન્ય શાસકો તેમાં આજે ભાગ 3 આજે આપણો ત્રીજો લેક્ચર છે. આ ત્રીજા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે ગુપ્ત યુગીન સાંસ્કૃતિક સ્થિતિ જે છે જોવાની છે. તેમના વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ ગુપ્ત યુગ છે તે ભારતનો સુવર્ણ યુગ જે છે ગણવામાં આવે છે. લોકોની આર્થિક સ્થિતિ અને લોકોમાં શાંતિ જે છે જોવા મળતી હતી, આ માટે એમને સુવર્ણ યુગ જે છે કહેવાય છે. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. ગુપ્ત યુગની અંદર તો કે અનેક ભાષાઓ જે છે આપણને જોવા મળી હતી. ખાસ કરીને આપણે જોયું તો કે ભાઈ સંસ્કૃત, વૈદિક સંસ્કૃત, ત્યાર પછી અપભ્રંશ, પછી ગુજરાતી, તમિલ ને ઘણી બધી ભાષાઓ જે છે એમનો જન્મ જે છે થયેલો આપણને જોવા મળે છે. પણ મુખ્ય તો સંસ્કૃત ભાષા જ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસુર આ સમયના મહત્ત્વના સાહિત્યકારો હતા. જો તમે જુઓ, કાલિદાસ પણ જે છે આપણને જોવા મળે છે, કંદ સ્વામી પણ જે છે જોવા મળે છે. તો કે એ સમયની અંદર બધા સાહિત્યકારો જોવા મળતા હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. આ બધા સાહિત્યકારોની અંદર જોઈએ તો કે કાલિદાસ સૌથી શ્રેષ્ઠ જે છે માનવામાં આવે છે. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. કદાચ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે કાલિદાસને ભારતના શું કહેવામાં આવે છે, તો કે શેક્સપિયર તરીકે જે છે એમને ઓળખવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન શાકુંતલમ શું કર્યું ભાઈ તેમણે, તો કે ભાઈ તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ તથા મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરેલી જે છે જોવા મળે છે. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ છે. એ સમયે ગુપ્ત યુગની અંદર મંદિરોનું પણ જે છે નિર્માણ થયેલું આપણને જોવા મળે છે. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. આપણે જોઈએ તો કે એ સમયે મંદિરોનું પણ નિર્માણ થયેલું જોવા મળે છે. મોટાભાગે ભારતોની અંદર ઇટેરી મંદિરો પણ જે છે આપણને ખાસ કરીને જોવા મળતા હોય છે. અને તેમની અંદર જોઈએ આપણે તો કે ભાઈ દુર્ગાનું મંદિર છે, એટલે કે ભાઈ શક્તિનું મંદિર છે, બુદ્ધના મંદિર છે, કૃષ્ણના મંદિર છે, શિવના મંદિરો પણ છે જોવા મળે છે. એમની સાથે સાથે મૂર્તિઓ પણ જે છે એ સમયે જે છે આપણને જોવા મળતી હતી. શિલ્પ જે છે એ સમયે જોવા મળતું હતું. ત્યાર પછી આપણે જે છે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો કે ભાઈ ગુપ્ત યુગમાં વિજ્ઞાનની સ્થિતિ. ગુપ્ત યુગની અંદર વિજ્ઞાનની સ્થિતિ આપણે જોઈએ તો કે મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરામિહિર આ સમયમાં થયા. આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો કે આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. શૂન્યની શોધ કોને કરી, તો કે ભાઈ આર્યભટ્ટે જે છે કરેલી છે. વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો છે. આ વરામિહિરે. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો છે. આ વાઘભટ્ટે પણ એક સરસ મજાનો ગ્રંથ લખ્યો છે, અષ્ટાંગ હૃદય સંહિતા. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદિક શાસ્ત્ર વિકસ્યું હતું. આપણે જોઈએ તો કે ભાઈ મનુષ્યો અને પ્રાણી બંને માટે કહ્યું હતું કે વૈદિક શાસ્ત્ર જે છે એમનો વિકાસ થયેલો જોવા મળે છે. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. જો તમે ખાસ કરીને પ્રાણીઓની પણ દવા એ સમયે શોધાઈ ગઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહસ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. રસાયણશાસ્ત્ર 5 ધાતુઓ ભેગી કરીને આપણે જોયું, આગળ જોયું હતું ને, આખો લોખંડનો લોહસ્તંભ જે દિલ્હી પાસે આવેલો છે તેને હાલમાં હજી પણ કાટ લાગેલો જોવા મળતો નથી. આ એમનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. અત્યારે ભારતની સ્થિતિ કેવી છે, તો કે ભેળસળિયું. સવારે લાવો અને સાંજે હજી પાણી અડાડ્યું હોય તો સવારે કાટ લાગી ગયો હોય. એ સમયે કોઈ પણ ધાતુને કંઈ થતું હતું નહીં. શુદ્ધતા જે છે જોવા મળતી હતી. અત્યારે તો ભેળસેળિયાની જે છે કહેવાય ને કે ભાઈ આખી ડિમાન્ડ આખી અલગ ઊભી થઈ છે. આખી એનું માર્કેટ જ આખું અલગ છે દરેક ક્ષેત્રની અંદર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આગળ તો કે સમ્રાટ હર્ષવર્ધન. તો કે ભાઈ ગુપ્ત યુગ
પછી પ્રાચીન ભારતના મહત્ત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. એક મહાન આપણે જોઈએ તો કે ભાઈ એક રાજ્ય હતું, એમનું રાજ્ય જે છે જોઈએ તો કે એમના શાસક જે છે હર્ષવર્ધન છે. તેઓ થાણેશ્વરના પુષ્પભૂતિ વંશના હતા. થાણેશ્વર મુકામે એમને ગાદી જે છે સંભાળી હતી. તે પોતે કેવા તો કે પુષ્પભૂતિ વંશના જોવા મળે છે. ભાસ્કરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને વર્ષવર્ધન હતા. એમના પિતાનું નામ ભાસ્કરવર્ધન હતું. એમના 2 છોકરા હતા, એક રાજ્યવર્ધન અને બીજો હર્ષવર્ધન. ત્યાર પછી જોઈએ જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતું, એમને એક પુત્રી હતી, એટલે કે ભાઈ હર્ષવર્ધનની એક બહેન હતી, તેનું નામ હતું રાજ્યશ્રી. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગૌડ રાજવી સસાક અને માલવ રાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ હતી. હવે આપણે જોઈએ તો કે ભાઈ રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું. હવે તો કે ભાઈ આપણે જોઈએ તો કે ગોળ જે રાજવી હતા શશાંક અને માલવ રાજે, આ માલવ રાજે આ બંને થઈને શું કર્યું તો કે ભાઈ એમની રાજ્ય ઉપર જે છે રાજ્યશ્રીના રાજ્ય ઉપર આક્રમણ કર્યું અને રાજ્યશ્રીને અપહરણ કરી લીધું, જીવતી કેદ કરી લીધી. એમનો મોટો ભાઈ રાજ્યવર્ધન એમને બચાવવા ગયો રાજ્યશ્રીને, ત્યાં એમનું મૃત્યુ જે છે એ થાય છે. આવી કટોકટી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ થયું. 606ની અંદર આ સમ્રાટ હર્ષવર્ધનનું શું થયું તો કે રાજ્યારોહણ થયું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એમની બેનને જે છે શું કર્યું તો કે હર્ષવર્ધને બચાવી. એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. ખાલી બહેનને બચાવી એટલું જ નહીં, પણ એમનું જે રાજ્ય હતું કનોજ હતું તે તેમને પણ પાછું આપી દીધું અને પોતાનું જે રાજ્ય હતું થાણેશ્વર એમને પણ એમને મેળવી લીધું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. પ્રાચીન ભારતના જો કોઈ છેલ્લે મહાન સમ્રાટ હોય તેનું નામ છે હર્ષવર્ધન. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોળ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તમને એમ થાય કે આ બધા નામ શું સાહેબ, તો કે એ બધા આપણે જોયું તો કે ભાઈ પહેલાંના જે છે એ બધા નામ છે, જ્યારે 16 મહાજન પદ હતા ત્યારના. અત્યારે વર્તમાન તમારે નામ જે છે એ મેળવવાના છે. તો કે ભાઈ તમને નેટમાંથી અથવા તો 16 મહાજન પદના નામ તમને યુટ્યુબમાં પણ જે છે મળી શકે છે. આ માટે તમારે થોડીક જાતે મહેનત કરવી પડશે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોઈએ તો કે તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેન તેના જમાઈ હતા. દક્ષિણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. ઉત્તરમાં જેમ હર્ષવર્ધન હતો તેમ દક્ષિણની અંદર પુલકેશી બીજો જે છે જોવા મળતો હતો, પ્રતાપી રાજા. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો. આ બંને જે છે નર્મદા નદીના કિનારે જે છે આ બંનેનું યુદ્ધ થયું. એમની અંદર આપણે જોઈએ તો કે પુલકેશી બીજો જે છે વિજય થાય છે અને સમ્રાટ હર્ષનો જે છે પરાજય થાય છે. હર્ષ મોટે ભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજા ગણાતા હતા. નર્મદાથી ઉપરનું જે કાંઈ પણ રાજ્ય હતું તે સમ્રાટ હર્ષવર્ધનનું જે છે ગણાતું હતું. ત્યાંના શક્તિશાળી રાજા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુએન સાંગ ભારત આવ્યા હતા. એ સમયે સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીનમાંથી એક યાત્રાળુ આવ્યો હતો, તેનું નામ છે યુએન સાંગ. તેના દરબારમાં રોકાણા પણ હતા. હર્ષ શિવભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. પહેલાં એમનો શિવ ધર્મ જે છે એમને અપનાવેલો હતો અને ત્યાર પછી બૌદ્ધ ધર્મના તે પોતે અનુયાયી જે છે બની જાય છે, તેમને અનુસરનારા જે છે બની જાય છે. તેમણે કનોજમાં યુએન સાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધને શું કર્યું હતું ભાઈ તો કે ભાઈ યુએન સાંગને અધ્યક્ષ બનાવીને ત્યાં એક આખી ધર્મ પરિષદ, ધર્મને લગતી જે છે ત્યાં એક આખી સભા બોલાવી હતી. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. બુદ્ધની જે મૂર્તિ હતી તેને હાથીની અંબાડી ઉપર મૂકીને ખાસ કરીને જોઈએ તો કે ભાઈ નગર ફરતી જે છે એમને ફેરવવામાં આવી હતી અને એની પૂજા કરવામાં આવી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. એ સમયે પણ આપણે જોઈએ તો કે ભાઈ 2 ગ્રંથો જે છે ખાસ કરીને મહાયાન અને હીનયાન તેમની જે છે પણ સભા બોલાવીને તેમના વિશે ચર્ચા જે છે કરવામાં આવી હતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તે સાહિત્ય અને કલાનો પણ શોખીન હતો.
તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. એમના સમયમાં કોણ જોવા મળતું હતું? તો કવિ બાણભટ્ટ. અને તેમણે સરસ મજાના 2 સંસ્કૃતના મહાન ગ્રંથો લખ્યા હતા, હર્ષચરિતમ, એક સમ્રાટ હર્ષના નામ ઉપરથી, અને બીજું કાદંબરી. મયુર ભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. આ પણ હર્ષના દરબારમાં જ જોવા મળતા હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. સમ્રાટ હર્ષવર્ધનને પણ એક સરસ મજાનો સાહિત્યનો જે છે શોખ જે છે જોવા મળે છે. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. 2 નાટકોની રચના કરી હતી. એક બુદ્ધની જાતક કથાઓ ઉપરથી તેમણે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક જે છે લખેલું જોવા મળે છે. આ કોને કર્યું હતું? તો કે ભાઈ સમ્રાટ હર્ષવર્ધને. હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. માત્ર ને માત્ર ભારતમાં જ નહીં પણ બીજા દેશો સાથે પણ તેમના સારા એવા સંબંધો હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. પોતે જે છે એમના જે કાંઈ પણ મંડળના સભ્યો હતા એમને ચીનમાં મોકલ્યા હતા, અને ચીનના લોકો પણ આપણા ખાસ કરીને ભારતની અંદર જે છે જોવા મળતા હતા. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. એટલે કે એક સારા એવા રાજા તરીકે પોતાની જે છે ગણના થતી હતી. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. નાલંદા વિદ્યાપીઠને ચલાવવા માટે શું કર્યું હતું? તો કે આ હર્ષવર્ધને 100 જેટલા ગામ જે છે એમને ભેટ આપી દીધા હતા. એટલે કે ત્યાં જે કાંઈ પણ કર ઉઘરાવવામાં આવે તે કર સીધો ક્યાં જતો હતો? તો કે ભાઈ નાલંદા વિદ્યાપીઠની અંદર જે છે જતો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ભાઈ પુલકેશી બીજો. જેમ ઉત્તરની અંદર સમ્રાટ હર્ષવર્ધનનું નામ હતું, તેમ દક્ષિણની અંદર કોનું નામ હતું? તો કે પુલકેશી બીજાનું. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્ય વંશી રાજા પુલકેશી બીજા હતા. ચાલુક્ય એટલે કે સોલંકી વંશના રાજા પુલકેશી બીજા જોવા મળતા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. મહારાષ્ટ્રમાં તેમણે શું કર્યું? તો કે ભાઈ રાષ્ટ્રકૂટો પાસેથી શું કર્યું? તેમણે સત્તા આંચકી લીધી અને પોતે જે છે સત્તા એટલે કે શાસન કરેલું જોવા મળે છે. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. 40 વર્ષ સુધી પોતે જે છે શાસન કરેલું જોવા મળે છે. તેને સમ્રાટ હર્ષને પણ હરાવ્યો હતો. ઉત્તરની અંદર કોને? તો કે સમ્રાટ હર્ષવર્ધનને પણ એમને હાર આપી હતી. તે મહાન વિજેતા હતા. તેને દક્ષિણ ભારતના કદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. પુલકેશી બીજાએ તો કે ભાઈ દક્ષિણ પંથના સ્વામી તરીકે જે છે પણ એને ઓળખવામાં આવે છે. લાટ, માધવ અને ગુર્જરોને પણ તેને હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારોને તે સ્વામી હતો. આપણે ખાસ કરીને જોઈએ તો કે ભાઈ દક્ષિણ પંથના સ્વામી તરીકે જે ઓળખાતો તે પુલકેશી બીજાએ અનેક વિસ્તારો જે છે જીતીને પોતાનો રાજ્ય વિસ્તાર જે છે વધારેલો જોવા મળે છે. હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. બીજા દેશો સાથે પણ આ પુલકેશી બીજાના સંબંધો સારા એવા જોવા મળતા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. ઈરાનની અંદર પોતાનો એક રાજદૂત છે એમને ત્યાં પ્રવાસ તરીકે જે છે મોકલ્યો હતો. ઈરાનના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્રો હતા. અને ઈરાનની અંદર જે શહેનશાહ હતા તે આ પુલકેશી બીજાના મિત્ર જે છે જોવા મળતા હતા. ત્યાર પછી જોઈએ આપણે અન્ય રાજ્યો. તો કે આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જરો પ્રતિહારો, વલ્લભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કરકોટકો વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શું છે? તો કે ભાઈ અન્ય રાજ્યો જે છે જોવા મળે છે, જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. એમની જોઈએ આપણે તો કે ભાઈ કલા અને સ્થાપત્યને લીધે તે પ્રખ્યાત થયેલા જોવા મળે છે આ પલ્લવો. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યા હતા. ત્યારે આપણે જોઈએ શિલ્પકલાને પણ ઉત્તેજન આપવામાં આવ્યું હતું. આ માટે જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની મૂર્તિઓ બનાવીએ છીએ એમને. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સમૃદ્ધિમાં વધારો કર્યો છે. તો
તમે જુઓ મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિર જે છે બંધાવ્યું હતું અને ત્યાર પછી ભારતની જે આ સાંસ્કૃતિક સમૃદ્ધિમાં અમને વધારો કર્યો છે સરસ મજાનું આ મંદિર બંધાવીને. કાંજીવરમાં તેમણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય. તો કે ભાઈ કાશીનાથનું જે મંદિર છે તે સમયે કેવું હતું તો કે સૌથી શ્રેષ્ઠ મંદિરની જે છે એમની ગણના થતી હતી. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો અહીંયા પાઠ જે છે એ પૂર્ણ થાય છે. સરસ રીતે આ પાઠના તમે વિડીયો જોઈ લેજો અને સરસ રીતે જે છે તમે કહેવાય ને કે પાઠ્યપુસ્તકમાં એકવાર વાંચી લેજો કે જેથી કરીને તમારે પરીક્ષામાં પાઠ જે છે બીજી વાર રિવિઝન કરવો પડે નહીં. વિદ્યાર્થી મિત્રો, આપણો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત.